અને હવે કોઈ પણ વાતથી બીવાનું નહીં. અને બીવાનું શું કામ? જ્યારે તમારો સાથ, તમારો હાથ મારી સાથે હોય, તમે મારી પાછળ અડીખમ ઊભા હોય, તો પછી મારે શું કામ બીવાનું? કંકુ, મારે તને સોરી કેવું છે. લે, હવે હવે શું કર્યું? તમે તો એવું કઈ કર્યું નથી જેની માફી માંગ. તું મારી વાત સમજ, વાત જ એવી છે. શું થયું નાનેશ? કંકુ, મારી વાત તો સાંભળ. જો અત્યારે હું કમાઈ નથી રહ્યો, બરાબર? તું એકલી બધું કામ કરી રહી છે, પૈસા કમાઈ રહી છે, એકલા હાથે બધું કરી રહી છે. નાનેશ, મારી વાત પ્લીઝ 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 મારી વાત સાંભળી લે, પ્લીઝ. કંકુ, અત્યારે મને મારી જાત છે ને તારી સામે બહુ નાની લાગવા માંડી છે. લ્યો, હવે મને તમારા શબ્દો તમને યાદ દેવડાવવાના. ખોટી વાત પકડીને આગળના સમયને ક્યારેય બગાડવાનું નહીં. તમે જ કીધું તું ને, નાના શેઠ કોઈ કાંઈ પણ કહે, કાંઈ પણ બોલે, આપણે તો આપણું મન જાણીએ છીએ ને. નાના શેઠ, જ્યારે આપણે મનથી સાચા હોઈએ ને, તો પછી આપણે બીજાની વાતનું ખોટું શું કામ લગાડવાનું? અને ભૂલ મારી જ છે. ઓલો પત્રકાર બોલતો હતો ત્યારે એની વાત કાપવાની જરૂર હતી મારે, પણ હું શું કરું? બધા એક સાથે બોલતા હતા ને, તો પછી હું આડા રસ્તે ચડી ગઈ. એટલે એ વખતનું સોરી મારું બાકી છે. સોરી. કંકુ, એમાં તારી કોઈ ભૂલ નથી. મારી ભૂલ જોવી હોય તો નાના શેઠ, આપણે પોતાની ભૂલ ગોતીએ ને તો જ આપણે એમાં સુધારો લાવી શકીએ. ટૂંકમાં તમારે સોરી બોલવાનો હતો ને મારે સોરી બોલવાનો હતો, એટલે બેયનું સોરી બોલો ફિટુશ. બસ નાના શેઠ, એક વાત કહું? તમે મારાથી આમ આઘા રહેતા હતા ને, તો મારો જીવ એકદમ કપાતો હતો. કંકુ, એ સજા હું તને નહીં, પોતાની જાતને આપી રહ્યો હતો. ભગવાન પોતાના ભક્તથી આઘા રહે તો પછી સજા કોને મળે? ભક્તને કે પછી ભગવાનને? કંકુ, જરા વિચાર. પોતાના સૌથી પ્રિય ભક્તને ભગવાન જ્યારે પોતાનાથી દૂર કરતા હશે ત્યારે અમને કેટલી પીડા થઈ હશે. તો બસ હવે ક્યારેય આઘા નહીં જાતા. પ્રોમિસ. અને તું પણ હવે મારો આ સાથ ક્યારે નહીં છોડતી કંકુ. ક્યારેય નહીં. શ્રીભાઈ અને કંકુ વચ્ચેની ખાઈ મોટી કરવી પડશે. ખાઈ મોટી થશે એટલે કંકુ એકલી પડશે, અને કંકુ એકલી પડશે એટલે બાજી મારી. આ બંનેનું તો પેચઅપ થઈ ગયું લાગે છે. શું થયું? ભાભી, આપણો ખરાબ ટાઈમ શરૂ થઈ ગયો કે આ લોકોનો સારો ટાઈમ? કંકુ, ચાલ, કેટલી વાર? મને મોડું થાય છે. હા, આવી. આલ્યો, બધાયનો નાસ્તો તૈયાર છે. અરે વાહ કંકુ, શું બનાવ્યું છે આજે? તમે જોઈ લો ને કાકા.
તો કંઈક સરસ જ હશે હે શું છે શું આમાં હા કાકા, મેં છે ને નવી વેરાયટીના ઢોકળા બનાવ્યા છે. આમાં તમે ચાખીને કહેશો ને તો જ ખબર પડશે. શું છે કે મને નવો ઓર્ડર મળ્યો છે, તો એટલે મેં બધાય માટે બનાવ્યા છે. એટલે અખતરા અમારા ઉપર કરવાના એમ? ના ગૌરાંગભાઈ, ઘરના પાસેથી સાચી ખબર પડશે એટલે તમારા બધા માટે બનાવ્યા છે. શું છે તમે બધાય ચાખીને કહેશો ને કે આમાં શું ઓછું છે અને શું વધારે, એટલે એ કંકુ, સૌથી પહેલા ભાઈ ટ્રાય કરે તો. આ મસ્ત આઈડિયા છે શેની વાત ચાલે છે કંકુ બલીનો બકરો શોધે છે. અરે હું કાંઈ નથી ભાઈ. કંકુ આજે નવી સ્ટાઇલના ઢોકળા બનાવે છે ને એ ચાખવાની વાત છે. અચ્છા એવું છે હા તો પછી કંકુએ બનાવ્યા હશે તો સારા જ હશે એક મિનિટ શ્રી. શ્રી બેટા, સૌથી પહેલા પ્રસાદ ખા. તમન્ના વહુ અને જ્યોતિ વહુ નથી દેખાતા? આ રહ્યા મમ્મી. આલો. શ્રી કેવા છે? મસ્ત છે ને? ના ના